પૂરા છે ને ઉપરથી એક સાઈડ કરતા જાઓ. આપણે અહીંથી કરશું ને તો એ મેળ નહીં પડે એમ, કારણ કે આમાં ગરી જાય તો ખબર નહીં પડે એમ. મિત્રો પૂરા એકદમ વધારે છે અને આપણે મહેનત કરીએ છીએ કે સાપ દેખાઈ જાય. કાણું ના હોય એટલે હાલે એમાં. બસ હાલશે. ધામણ છે. હા થોડુંક આ લેવડાવા લાગો ને, પૂળા ઉપરથી લઈ લો ને. ફૂલ સાઈઝમાં ધામણ છે. હવે આપણે એને રેસ્ક્યુ કરી અંદર પૂરી દઈએ થેલીમાં પ્લાસ્ટિકની. મૂકજો ને અહીંયા. થોડુંક ઊંચું રહે એ રીતે. ખપારી જડીક એક બાજુ નહીં આખી ખોલ નાખો. આમ નીચે ખાલી ખપારીથી થોડુંક ઊંચું રહે ને એ રીતે રાખો ખાલી. સ્કાઉટ ગાઈડ જેમ ગાંઠ મારે એવી રીતના ધામણ ક્યારેય હોય પકડાય હોય તો આવી રીતે ગાંઠ મારી દેતી હોય છે પોતાની પૂંછડીની મદદથી. હવે ધીરે ધીરે એની જાતે જ અંદર ગાંઠ છોડતી થેલીની અંદર જતી રહેશે. મિત્રો આપણે સફળતાપૂર્વક ધામણનું રેસ્ક્યુ કરી દીધેલું છે. હવે આપણે એને મુક્ત વાતાવરણમાં એના મૂકી દઈએ. મિત્રો જો તમારે આ ઝેરી અથવા તો બિનઝેરી બીજા ગુજરાતમાં જોવા મળતા અલગ અલગ પ્રકારના જે 53 જેટલા સાપો છે એના વિશે માહિતી જોતી હોય તો મારી ચેનલમાં મને કમેન્ટમાં જણાવજો. તો આપણે એ રીતે આયોજન કરશું કે ગુજરાતમાં જોવા મળતા દરેક જે સાપો છે જે રેસ્ક્યુની અંદર આવતા નથી પણ છતાં પણ લોકોને એ બાબતથી અવેર થાય તો એના માટે જો તમે કમેન્ટમાં લખશો કે જો તમારે આના સાપો વિશે વધારે જાણકારી મેળવવી છે તો હું સરસ મજાના વિડીયો બનાવી અને જે રેસ્ક્યુ સિવાયના પણ જે સાપો જે જોવા મળતા હોય એનું આયોજન એના વિશે માહિતી આપવાનું આયોજન આપણે કરીશું ભવિષ્યમાં. ચાલો મિત્રો, તો આપણે હવે આને રિલીઝ કરી દઈએ ધામણને અને